જૈન મૈસૂર મસાલા ઢોસા. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું જૈન મૈસૂર મસાલા ઢોસા. તો મૈસૂર મસાલા ઢોસા બનાવવા માટે આપણને સામગ્રીમાં લાગશે ઢોસાનું ખીરું, બારીક સુધારેલા ટમેટાં, કાચા કેળા, બારીક સુધારેલા કેપ્સિકમ, કઢી પત્તા, બારીક સુધારેલા લીલા મરચાં, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, સાકર, રાઈ, નારિયેળની ચટણી, રેડ ચીલી સોસ, ઓઇલ. એક પેનમાં આપણે પહેલાં ઓઇલ લઈ લઈશું. ચોમાસાના દિવસોમાં ઘણા લોકો, જેમ કે મેં તમને કીધું, કોબી, કોથમીર નથી ખાતા, અને એવા ટાઈમમાં અગર તમને કંઈક ચટપટું ખાવાનું મન થાય તો તમે પણ આ જ વાનગી બનાવો, જૈન મૈસૂર મસાલા ઢોસા. આવું કંઈક નવું નવું તમે બનાવતા રહેશો તો 100% તમને 1.5 મહિનો શું, હું તો કહું છું 4 મહિના પણ તમે બહારનું બિલકુલ બી નહીં ખાઓ. આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર રાઈ નાખશું. રાઈ થઈ જાય એટલે આપણે એની અંદર કઢી પત્તા. હવે આપણે એની અંદર થોડા બારીક વાટેલા લીલા મરચાં નાખશું. આપણો વઘાર થઈ ગયો છે. હવે આપણે એની અંદર જે બારીક સુધારેલા કેપ્સિકમ છે એ પણ નાખશું. આપણા મૈસૂર મસાલા ઢોસામાં આપણે અહીંયા કાચા કેળાનો ઉપયોગ કર્યો છે, બારીક સુધારેલા ટમેટાં, હવે આને આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું તાકી આ પ્રોપર ચડી જાય. આપણે એની અંદર સ્વાદ પ્રમાણે પહેલાં મીઠું નાખી દઈશું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને થોડી હળદર નાખશું. અને એકવાર પાછું આપણે એને હલાવી લઈશું. થોડું ગળપણ માટે આપણે હલકી મસી સાકર એમાં નાખશું. આ જે કોકોનટ ચટણી આપણે બનાવી છે અહીંયા, એ પણ એની અંદર નાખશું. હવે આપણે એની અંદર જે રેડ ચીલી સોસ છે એ નાખશું. ને હવે આપણે આને આ રીતે મેશ કરી લઈશું. આ આપણો મૈસૂર મસાલા ઢોસાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. હવે આપણું અહીંયા ઢોસાનું બેટર તૈયાર છે. આપણે અહીંયા પહેલાં ઢોસા ઉતારી લઈએ. અગર તમે ચાહો તો ઘી પણ નાખી શકો છો. આપણે અહીંયા તેલ નાખી રહ્યા છે. આપણો ઢોસો ક્રિસ્પી થઈ ગયો છે ને આપણે જે આ મસાલો બનાવ્યો છે એની ઉપર લગાવી દઈશું. આ રીતે તમને ચાહો એ શેપમાં એને ફોલ્ડ કરી શકો છો. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. આપણો મસાલા ઢોસા તૈયાર થઈ ગયો છે. આ જે ગરમા ગરમ મૈસૂર મસાલા ઢોસા છે એને આપણે ચટણી સાથે સર્વ કરીએ. આ આપણા જૈન મૈસૂર મસાલા ઢોસા તૈયાર થઈ ગયા છે. નથી આમાં કોબી, નથી આમાં કોથમીર, તે છતાં પણ ખૂબ જ ટેસ્ટી છે. અમે તો અહીંયા બનાવ્યા છે. તમે પણ જલ્દી ઘરમાં બનાવો.